રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે છેલ્લા 3 દિવસમાં શહેરની ખાણીપીણીની બજારોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી સપાટો બોલાવ્યો છે. કુલ 1217 ફૂડ વિક્રેતાઓને ત્યાં હાથ ધરાયેલી આ કડક તપાસમાં 850 કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો જથ્થો ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં શહેરની જાણીતી હોટેલ ઇમ્પિરિયલ પેલેસ, પાપા લુઇસ અને બાલાજી થાળ જેવી મોટી હોટલોમાં પણ ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારી લાલ આંખ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ સતત ચાલુ રહેશે. જો કોઈ વિક્રેતા પાસે ફરીથી અખાદ્ય ખોરાક મળી આવશે તો એકમો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ ફૂડ શાખા દ્વારા જે છે માનનીય મેયર સાહેબ અને માનનીય કમિશનર સાહેબની સૂચના અન્વયે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન છે એ કરવામાં આવ્યું છે. સોમ, મંગળ અને બુધમાં રાજકોટ મહાનગરપાલિકાના એફએસઓની જે ટીમ જે છે એમના દ્વારા કુલ જોવા જઈએ તો 217 જેટલી પેઢીઓની છે એ આકસ્મિક તપાસ કરવામાં આવી છે. આ પેઢીઓની અંતર ખાસ કરીને મોટા નાના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને જે વણી લેવામાં આવ્યા હતા. એમાં પણ વાત કરીએ તો ખાસ કરીને નામાંકિત હોટલો, આ ઉપરાંત જેમને ત્યાં કસ્ટમર લોડ વધારે છે એવી ખાસ કરીને રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સ, ઉપરાંત ખાસ કરીને ફાસ્ટ ફૂડ પાર્લર્સ, ઉપરાંત પિઝા કે અન્ય મલ્ટીનેશનલ બ્રાન્ડેડ કંપનીઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાંજના સમયે ખાસ કરીને જે લોકો હોકર્સ ઝોન ખાતે પોતાના ફૂડ બિઝનેસ ઓપરેશન ચલાવતા હોય તેમને ત્યાં પણ અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવે તો તેવા માલનો પણ નિકાલ જે છે આ રેડ દરમિયાન જે છે એ કરવામાં આવ્યો હતો. એમાં વાત કરીએ તો કુલ 217 પેઢીઓમાં 1,08,000 જેટલો દંડ જે છે એ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત જે છે કુલ 850 ઉપરના કિલો જેટલો અખાદ્ય જથ્થો છે એનો નિકાલ કરીને વહીવટી ચાર્જ જે છે વસૂલવામાં આવે છે. આગામી દિવસોમાં આ કાર્યવાહી છે હજી ચાલુ જ રહેશે અને આ તો 3 દિવસનો ડેટા છે. આગામી દિવસમાં જેમને હજી તાકીદ આપી છે એવા એકમોને સીલ પણ ભવિષ્યમાં કરવામાં આવશે.